આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. બધા બહેનોને મજા પડે છે, સમજણ પડે છે. મને તેમ થાય કે આટલા ગરડા ગરડા માજીઓ કે છે હું અભણ છું, મને લખતાય નથી આવડતું. માજી તો કે મને લખતા નથી આવડતું, વાંચતા આવડે. મેં કહું અડધું તો જીત્યા. પણ કેટલા એવા છે કે જેને વાંચતાય નથી આવડતું, લખતાય નથી આવડતું, તોય આવે છે બધા ખેંચાઈ ખેંચાઈને. એ શું અહીંયા ઠંડક લાગે છે એટલે આવે છે કે કંઈ સમજણે પડે છે? શુદ્ધાત્મા છું એ રહે છે. હા કે નાટકો તો ખબર પડે. સારું કહેવાય. વાંચતા નથી આવડતું, લખતા નહીં, પણ આમાં ભણતરની કશી જરૂર નથી. ભણેલા હોય, બહુ ભણેલા હોય એટલે પામી જાય, ના ભણ હોય રહી જાય, એવું કશું નથી. ભણેલા એટલે બહુ ગોથો ખાય નહીં માસ્તર. ના ભણેલા હોય ને કશું નહીં, સીધું શાસ્ત્રો બાસ્ત્રો વાંચતા આવડે તો વાંચે ને. અમારા જેવા બહુ ભણેલા પણ કશું શાસ્ત્રો બાસ્ત્રો વાંચેલું નહીં. એ દાદા એકડો કયો હતો, એકડો લખી કાઢ્યો. એટલે બીજું કંઈ માથાકૂટ જ નહીં. પછી બધું વાંચ્યું તો જ્ઞાન મળ્યા પછી ઘણા બધા વાંચી કાઢ્યા. પછી જે હાથમાં આવે પછી વાંચી સમજવા માંડે શું કહે છે આ બધા કૂચવાડા ક્યાં છે, આપણે કેવા બહાર નીકળે. તમે અનુભવ કરીને આવ્યા છો ગૂંચવાડાનો. અમને ગૂંચવાડો નથી, પણ હવે વાંચીએ એટલે તરત અડધા કલાકમાં કવડી મોટી ચોપડી તારણ નીકળી જાય. ક્યાં વિરોધાભાસ છે, દ્રષ્ટિ મળી એટલે તરત ખબર પડે કે આ વિરોધાભાસ છે ને આ કરેક્ટ છે. પછી જે ભણેલું હતું ને એ તો ભૂલતા બહુ વાર લાગેલી. હું ડૉક્ટર છું એ જાય નહીં ને. આમ તો ઘણું બધું છૂટી ગયું હતું, પણ ક્યારેક દાદા કે માદા થાય ને કોઈ ડૉક્ટર કે વૈદ, ડાક્ટરને તો બહુ નહોતું એ કરતા, પણ વૈદને કોઈને કંઈક બોલાવે ત્યારે પેલું ડાક્ટરી જ્ઞાન ફટફટ હાજર થાય ત્યારે ખબર પડે કે હજુ ભૂલાયું નથી. કાઢતા બહુ વાર લાગે. દાદાએ જરાક ખાસું ઠપકારેલો. એટલે બધાની વચ્ચે ભર સભામાં બધાની વચ્ચે કહી દે કે તમને શું આવડે છે, તમને કોણે ડાક્ટર બનાવ્યા? કે કશું આવડતું છે નહીં એમ કે. એટલે પેલું પારો જરાક ચડ્યો હોય ને તો ઉતરી જાય. પછી કરતાં સમજાયું કે આપણે એમડી નથી પણ એમએડી છીએ. ત્યારે બગી ઠેકાણાય નહીં તો આ તો અમથા પારા લઈ મળે. વધારાનું મેં ઉમેરાય. એક તો હોય ઉપરથી આ બીજું એક્સ્ટ્રા અજ્ઞાન માન્યતાઓ. એટલે આ બધા ભણતરની કશી જરૂર નથી. શું ના ભણેલા હોય તો કંઈ મોક્ષ અટકતો નથી. આજ્ઞામાં રહીએ એટલે બહુ થઈ ગયું. શુદ્ધાત્માને આપણે આજ્ઞામાં. આપણાથી કોઈને દુઃખ થાય તો પ્રતિક્રમણ કરી લેવાનું, છૂટી જઈએ આપણે.
એ ચોખ્ખું રાખવાનું છે. ભગવાન મહાવીરે શું કહ્યું? કાં તું કશાયોથી છૂટ, કશાયોથી મુક્ત થા, કાં તો તું આત્મા જાણ. આ બેમાંથી એક કરીશ ને તો તારો મોક્ષ છે. કશાયો એટલે ક્રોધ, માન, માયા, લોભ, એને કશાય કયા. વેદાંતમાં ષટ રીપુ કહે છે અને અહીંયા 4 કશાય કહે છે. પેલા 6 ને આ 4 આવી જ જાય છે. 4માં 6 આવે છે. 6 કહો તો 4 તો આવી જ છે. બહુ ફેર છે નહીં. માં એક પ્રશ્ન છે, સીધો જીવન સાથે સંકળાયેલો છે, ક્યાંય વાંચીને પૂછતો નથી. સ્વભાવ જે છે જીવનનો, શરીરનો, દેહનો, ઘણા લોકોએ મને એમ કહ્યું કે તારી પ્રકૃતિ બહુ જ કઠણ છે, સખત છે. માં, પ્રકૃતિ કેવી રીતે નરમ બને? અમને માર્ગદર્શન કરો, પ્રાર્થના છે. પ્રકૃતિ કેમ બદલાય? કેમ નરમ કેમ થાય? એમ બધા કહે છે કે બહુ સખત છે, બહુ સખત છે, ચાલતા સાથે અડી જાય એટલી સખત છે, તો કે નરમ કેમ થાય? એવી પ્રાર્થના છે. એ તમારા સુરતમાં બધા પુરુષોને જરા એવી જ હોય છે નહીં? મને લાગે આખા બ્રહ્માંડ વિશ્વનો પ્રશ્ન હોઈ શકે એમ મારું માનવું છે. એમાં ખાસ કરીને આપણે હિન્દુસ્તાનના પુરુષોને, કારણ કે આપણે હિન્દુસ્તાન દેશ પુરુષ પ્રધાન છે. શું એટલે એને નાનપણથી જ એવું સિંચન થતું હોય છે કે સુપિરિયર છે, સુપ્રીમ છે, સમથિંગ છે. એટલે આ આપણે હિન્દુસ્તાનમાં છે, આખા બીજે કશે નથી. બીજા દેશમાં તો વેસ્ટર્ન વર્લ્ડમાં તો બહુ સોફ્ટ રહેવું જ પડે, નહીં તો પેલી છૂટી જ થઈ જાય. એટલે જાય તો જાય, પાછું અડધું બધું લેતી જાય, એટલે અધવચ રખડી પડે. એટલે ત્યાં તો એને બહુ આમ રાખવા પડે બૈરાઓને. એટલે પેલા ભણેલા ગણેલા હોય, ના ભણેલા હોય તો એ નોકરી ત્યાં તો મળી જ જાય બધાને. એટલે પેલી કહેશે તું મને નહીં રાખે તો હું આ હેડી. એટલે તો એ એકલી સ્વતંત્ર રહી શકે, જીવી શકે. અને એને પર બીજો મળે, ત્રીજો મળે, એને ક્યાં એને બહુ પ્રોબ્લેમ નથી હોતો એનો. જ્યારે આપણે અહીંયા આખું માળખું જ જુદું છે. શું કે સ્ત્રીઓ એટલે ખીલે બંધાયેલી ગાય, એને ઘરમાં પુરુષો જે કે પ્રમાણે એને કરવું જ જોઈએ, એના મર્યાદામાં રહેવું જ જોઈએ. એટલે પછી પુરુષને થોડુંક આવે, પાવર આવે. પછી આ કમાતા ના હોય, પુરુષો કમાતા હોય, એના આધારે ચાલતું હોય ઘર. પછી શરૂઆતમાં તો જો કે સ્ત્રીઓને પ્રોબ્લેમ થાય છે, પણ પછી ધીમે ધીમે એ કળા કરતી હોય છે. એ તમે ક્રોધ કરીને, દાદાગીરી કરીને એની પાસે ધાર્યું કરાવો, એની પાસે દાદાગીરી ચાલે નહીં, એટલે એની પાસે બીજી કળા હોય. એ કપટ કરીને પોતાનું ધાર્યું કરાવી લે, તમને ખબર ના પડે. બધી સ્ત્રીઓને અંદર ખાને હોય જ છે કે પેલો ગમે એટલું બૂમાબૂમ કરતો હોય, પણ છૂટે ધાર્યું તો મારું જ થાય છે ને. મોટી ઉંમરે પણ 45-50 વર્ષ પછી બહેનો આનો હાથમાં આવી જાય છે કંટ્રોલ. જો બધી બહેનો આ પાડે છે. નાના હોય ત્યાં સુધી ના ચાલે, નવી હોય એનું ત્યાં સુધી પુરુષોનું. હવે આ તમારો મૂળ પ્રશ્ન જે પ્રકૃતિનો છે, એ પ્રકૃતિ આપણા શાસ્ત્રોમાં કહે છે કે પ્રકૃતિને પ્રાણ બે સાથે જાય કે છે, બદલાય નહીં એમ કે છે. પણ એવું નથી. અક્રમ વિજ્ઞાન કહે છે કે પ્રકૃતિ મોળી પડે, મૂળ ના જાય પણ મોળી પડે. જેમ આપણે દોરડી હોય, મોટો દોરડો હોય તો એને બાળીએ તો એના વળ દેખાય, પણ એનામાં તાકાત ના હોય. ત્યાં સુધી પ્રકૃતિ મોડી પડે. કારણ કે અહીંયા બે વસ્તુ, પહેલી બેનું વિભાજન થાય છે વેદ જ્ઞાનથી, લાઇન ઓફ ડિમાર્કેશન પડે છે. પુરુષ અને પ્રકૃતિ બે છૂટા છે.
એક હોય ને તો પ્રકૃતિને પુષ્ટિ મળ્યા જ કરે છે, વૃદ્ધિ થઈ અને એનું જોર ઘટતું નથી. પણ છૂટું પડે છે, બેમાં બે છે એવું ભાન થાય છે. પોતે પુરુષ પદમાં આવે છે અને પ્રકૃતિને નિહાળતો રહે છે. ત્યારે પ્રકૃતિ ઓગળતી જાય છે, ખરી પડતી જાય છે. શું આપણે અક્રમમાં પ્રકૃતિને બદલવામાં નથી માનતા. તમારી ધારો કે સ્ટ્રોંગ પર્સનાલિટી હોય તો આપણે કહીએ કે તમારી માઇલ્ડ કરી નાખીએ, એવું એમાં આપણે નથી માનતા. જે છે ખરી પડવી જોઈએ. પાછું એક અવતાર વધારે કરવો પડે, સ્ટ્રોંગની માઇલ્ડ કરવી પડે, પછી માઇલ્ડમાંથી બહાર તો નીકળવું પડે, પ્રકૃતિથી પર તો જવું જ પડશે ને. એટલે જેમ જેમ એ ખરતે જાય ને તેમ તેમ ઓટોમેટિક નોર્મલ થતું જાય. નોર્મલ માઇલ્ડ ને કામ બધી ગમે તે જે પ્રકૃતિ હોય બંનેમાંથી છૂટવાનું તો છે. પ્રકૃતિથી પાર જઈએ ત્યારે પુરુષ છે. એટલે જેમ શુદ્ધાત્મા પદમાં આવે છે તેમ તેમ આ પોતાની પ્રકૃતિને જુદું જોતો થાય છે. શું બધા પોતાની પ્રકૃતિને જોતા જાય છે અને એને ખ્યાલ આવતો જાય છે કે આ તો આ પ્રકૃતિનું આમ છે. સામાન્ય પ્રકૃતિને જુએ પોતે, એ રિયલમાં તો શુદ્ધાત્મા છે. આ બધું ઊંધું છતું કરે છે એની પ્રકૃતિ કરે છે અને એની અંદર તો શુદ્ધાત્મા. એટલે એને અંદર શાંતિ રહે, સહન કરવું ના પડે, સહેજે શાંતિ રહે, ક્ષમતા રહે. શું એવું હોય છે. શું એટલે પ્રકૃતિને જુદી નિહાળે તે પુરુષ કહેવાય. અને પ્રકૃતિને નિહાળી રહ્યો, સંપૂર્ણ પ્રકૃતિને નિહાળી રહ્યો એ પરમાત્મા પદમાં આવી ગયો. શું It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.